હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ફોટો ઇલેક્ટ્રિક અસર એના વિશેની ચર્ચા કરેલી. ને ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર જો તમને યાદ હોય તો આપણે લાસ્ટની અંદર એક સૂત્ર તારવેલું કે ઓછામાં ઓછી એને આપવી પડતી ઉર્જા એટલે દેલી ઉર્જા, કુલ આપેલી ઉર્જા અને એની ગતિ ઉર્જા, આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો આપણે એ પ્રશ્ન 3 માર્ક કે 5 માર્કની અંદર તો પૂછાઈ શકે છે, પણ એને ઉપરથી દાખલા આવે તો ક્યારે આપણે કેવી રીતે ગણવા એ જોવાનું છે. તો હવે પછી એને અનુરૂપ જે તમને કોયડો આપેલો છે લગભગ 2.8 નંબરનો કોયડો છે, પણ એની આપણે અહીંયા રકમ લખેલી છે. મહત્વની વસ્તુ છે, સૂત્ર આવ્યા પછી એની અંદર જે રકમ છે એ રકમ ઉપરથી તમને કઈ કિંમત કોની આપેલી છે એ ખબર હોવી જોઈએ. એટલે ખાસ સૂત્ર આવડે એનેથી વધારે મહત્વની વસ્તુ છે કે આપેલી રકમની અંદરથી જે મૂલ્યો આપેલા છે કોના માટેના છે એ આપણને ઓળખતા આવડવું જોઈએ. કારણ કે થિયરીની અંદર તમે ગમે એટલું લખશો, તમારા અડધો માર્ક 1 માર્ક કટ કરવાનો છે ત્યાંથી થઈ જશે, પણ દાખલાની અંદર એવું છે કે તમે એકમ સહિત તમે પૂરેપૂરું લખશો તો તમને પૂરા માર્ક મળવાના છે. એટલે આવા અડધા એક માર્ક ભેગા કરશો તો 5-7 માર્ક તો બીજા એમનામ વધી જવાના છે. એટલે ખાસ આપણે દાખલાની અંદર ક્યાંય પણ નાની એવડી ભૂલ ન કરીએ એ આપણે ધ્યાન રાખશું. તો પહેલું આપણું મહત્વનું કામ હોય છે કે આપેલી રકમમાંથી ડેટા બનાવવો, કારણ કે પછી આપણને ખબર પડે કે આપણે કયું સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. હાલ તો આપણે આગળના સૂત્રને અનુરૂપ દાખલા ગણીએ છીએ, પણ એક્ઝામની અંદર તમને એવું તો કીધું નહીં હોય કે આ થિયરીને અનુરૂપનો આ દાખલો છે, તો એ જાતે તમારે નક્કી કરવાનું છે. કારણ કે હજી તો આપણે સૂત્ર છે એ થોડાક એવા જોયા છે. હવે આનેથી વધારે એક પોઈન્ટની અંદર એક સૂત્ર આવવાના છે, એટલે કયું સૂત્ર ક્યારે મૂકવું એ આપણને ખબર પડવી જોઈએ. તો રકમ કંઈક આપણને આવી આપેલી છે કે એક ધાતુની દેહલી આવૃત્તિ. તો જો ઓલરેડી અહીંયા μ0 લખેલું છે, પણ કદાચ એવું લખીને ન આપ્યું હોય તો તમને ખબર પડી જોઈએ દેહલી આવૃત્તિ એટલે એના માટે આપણે શબ્દ વાપરેલો જેને ઓછામાં ઓછી આવૃત્તિ કે એટલી આવૃત્તિના તમે વિકિરણ આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, નકર ઉત્સર્જન થાય નહીં. એટલે ઓછામાં ઓછી આવૃત્તિ એટલે જેને μ0 કીધેલું એનું મૂલ્ય આપેલું છે 7×1014 સેકન્ડ ઇનવર્સ. આટલું તમને મૂલ્ય આપેલું છે. હવે બીજી વાત કરીએ તો તમને એવું કીધું છે કે જ્યારે ધાતુની આવૃત્તિ એટલે તમે એ ધાતુ ઉપર જે વિકિરણ આપાત કરો છો એની આવૃત્તિ આપી છે, જેને μ વડે દર્શાવેલા. એટલે μ બરાબર અને તમને અહીંયા μ ની કિંમત આપેલી છે કેટલી, તો 1.0 ગુણ્યા 10^15 સેકન્ડ ઇનવર્સ આપેલા છે. તો જો આ બંને આવૃત્તિની ઘાત સરખી કરવી હોય મારે તો કા બંનેને 10^15 માં ફેરવું અને કા બંનેને 10^14 માં રાખવું. તો આ 15 વાળાને મારે 10^14 માં ફેરવવું છે, તો એક પોઈન્ટ ડાબી બાજુ ખસું એટલે ઘાતમાં ઘટાડો થાય, એટલે +15 છે તો એનેથી ઘટે એટલે કે +14 છે એના કરતા ઓછા કહેવાય. તો આવું લખી શકાય કે 10 ગુણ્યા 10^14 સેકન્ડ ઇનવર્સ. જો હવે બંનેની અંદર ઘાત કેવી થઈ ગઈ, સરખી. ચાલો માયગું શું છે તો કે તીવ્રતા વાળું વિકિરણ ધાતુની સપાટી પર અથડાય છે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો. એટલે આપણી પાસે 1/2 mv² બરાબર કેટલા થાય એવું માંગેલું છે. તો જો આના માટેનું કાલે સૂત્ર આપણે તારવેલું, જો તમને યાદ હોય તો સૂત્ર કંઈક આવું હતું કે તમને જે સ્વરૂપે યાદ રહે એ સ્વરૂપે, પણ આપણને જે પ્રમાણે માંગ્યું છે એમાં ફેરવતા આપણને આવડવું જોઈએ. તો 1/2 mv² બરાબર તમને આવું સૂત્ર મળેલું h μ-h μ0. ચાલો આમાંથી મેં એક વસ્તુ કરેલી શું તો કે h ને મેં કોમન કાઢેલા એટલે μ - μ0. આ એટલા માટે તમારે બે વખત ગુણાકાર છે એ વધુ ન થાય.
કારણ કે h તમે કોમન કાઢશો એટલે તમારે એક જ વખત h ની કિંમત મૂકવી પડશે, પરંતુ જો આ રીતે જ રાખશો તમને એવું થાય સાહેબ અમને એવી રીતે માઈનસ કાઢો સામાન્ય કાઢવામાં કઈ ખબર પડતી નથી, તો તમે અહીંયાથી h ની કિંમત એમણે રાખી અને આ v એટલે કે આવૃત્તિ સાથે ગુણ્યાને તમે મૂકો તો પણ ખોટું નથી, પણ એવું થોડુંક તમારા માટે કેવું થશે અઘરું, કારણ કે ઘાત પણ આવવાની છે એટલે આપણે h ને સામાન્ય કાઢ્યા છે। તો ગતિ ઊર્જા બરાબર તમે આવું લખી શકો કે h ની કિંમત 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ। ચાલો v બરાબર શું છે તો કે v બરાબર હવે મને મળેલું છે 10 ગુણ્યા 10 ની 14 ઘાત અને v0 બરાબર મને આપેલું છે 7 ગુણ્યા 10 ની 14 ઘાત અને આ બંનેનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ, તો એને આપણે સામાન્ય કાઢી અને બાજુમાં લખીએ છીએ, બંને માટે સેકન્ડ ઇન્વર્સ છે। તો જો કૌંસની અંદર એક વસ્તુ કોમન જોવા મળી, શું તો કે પહેલા પદની અંદર 10 ની 14 ઘાત અને આ બીજા પદની અંદર પણ 10 ની 14 ઘાત, આ બંને શું મળ્યું છે કોમન જોવા મળ્યું છે। તો આને તમે કોમન કાઢી શકો તો તમને હવે જે ગતિ ઊર્જા બરાબર શું મળે તો કે 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 10 ની 14 એ કૌંસમાંથી હું કોમન બહાર કાઢું છું, તો કૌંસની અંદર વધ્યું શું તો કે 10 -7 10 -7 એટલે શું થાય 3। તો જો હવે આપણે શું કરવું છે તો કે અહીંયા 10 ની -34 અને અહીંયા 10 ની +14, તો જો ઘાતની સરવાળો થાય એટલે 6.626 ગુણ્યા અહીંયા 4 માંથી 4 જાય એટલે 0 ને 3 માંથી 1 જાય એટલે 2, એટલે તમને 10 ની કેટલી મળવાની -20 ઘાત મળવાની ગુણ્યા 10 માંથી 7 જાય એટલે શું મળે 3 અને અહીંયા એકમની વાત કરીએ તો આનો એકમ હતો જૂલ ઇન્ટુ સેકન્ડ, એટલે આપણે એકમ અહીંયા લખી દઈએ એટલે છેલ્લે ખબર પડે એ પ્રશ્ન થાય નહીં, અને ગુણ્યા 3 જે સેકન્ડ ઇન્વર્સ છે એટલે કે 1/સેકન્ડ। તો જો અહીંયાથી સેકન્ડ કેન્સલ થાય, અહીંયાથી સેકન્ડ ઇન્વર્સ જાય એટલે કે 1/સેકન્ડ છે, અહીંયાથી સેકન્ડ જાય, તો જવાબ કેમાં આવવાનો જૂલમાં, કારણ કે ગતિ ઊર્જા એક પ્રકારની શું છે ઊર્જા। તો હવે આપણે શું કરવાનું રહ્યું બાકી તો કે 6.626 ગુણ્યા તમારે 3 કરવાના થાય, એટલે 6.626 ગુણ્યા 3 એટલે 19.87 તમને આન્સર મળે છે। એટલે જવાબ તમને શું મળ્યો તો 19.87 ગુણ્યા 10 ની -20 ઘાત જૂલ। જો આ તમને આન્સર મળ્યો એ 10 ની -20 માં છે, એક પોઈન્ટ તમે ડાબી બાજુ ખસો એટલે ઘાતમાં શું થાય વધારો, તો ઘાતની અંદર વધારો થાય એટલે તમને ફાઇનલી આન્સર આવો મળે 1.987 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ। તો જો તમને ગતિ ઊર્જા મળી 1.98 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ, અને એને તમે 20 ની ઘાતની અંદર રાખો તો પણ તમારો સાચો દાખલો પડે। તો આવી રીતે તમને ગતિ ઊર્જા એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એની ઉપરથી તમને દાખલા પૂછાઈ શકે છે। એટલે ઘણા સૂત્રના દાખલા સ્વાધ્યાયની અંદર પણ તમને આપેલા છે, તમારી રીતે ટ્રાય કરી શકો છો। તો હવે પછીનો જે ટોપિક છે એ તમારા સિલેબસની અંદરથી કાઢી નાખવામાં આવ્યો છે કે ભાઈ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન માટે ઉત્સર્જન અને શોષણ વર્ણપટ, બરોબર, અને છેક ડાયરેક્ટ સ્ટાર્ટ થાય છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો પરમાણ્વીય નમૂનો, તો એ તમારા કોર્સની અંદર છે, પણ એની અંદર જેટલા સૂત્રો આવે જેટલી થિયરી આવે એ થિયરીને સમજવા માટે પણ આગળના બે ટોપિક છે એ તમારે ખૂબ જ સમજવા જરૂરી છે, નકર એમાં કાંઈ જ ખબર પડે નહીં। એટલે આપણે એમાં ડિટેલમાં કાંઈ ઉતરવું નથી, પણ એમાં રહેલા શબ્દો છે એ શબ્દોને આપણે શું કરવા છે સમજવા છે। તો એના માટે આપણે હવે સ્ટાર્ટ કરીએ કે ભાઈ પરમાણ્વીય વર્ણપટ
વર્ણપટ, હવે જ્યાં શબ્દ વર્ણપટ આવે એટલે શું, પરમાણુનો વર્ણપટ એટલે શું, પાછો ઉત્સર્જન વર્ણપટ એટલે શું, શોષણ વર્ણપટ એટલે શું, તો આનો મીનિંગ ખબર હોવી જોઈએ, તો જ આગળના તમે દાખલા છે અથવા સૂત્રો છે અથવા થિયરી છે તમે સમજી શકો. તો આપણે જોઈએ પહેલા પરમાણ્વીય વર્ણપટ એટલે શું અને કોને કહેવાય. તો આપણે ધોરણ 10 ની અંદર ક્યાંક પ્રિઝમ વાળા પ્રયોગ ભણી ગયા છે કે જ્યારે શ્વેત પ્રકાશ છે એને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એનું 7 પ્રકારના રંગોની અંદર, એટલે આપણે વાત કરીએ છીએ જાની વાલી પીનારા, એટલે જે મેઘધનુષની અંદર રંગો છે એ રંગોની અંદર એનું વિભાજન થાય છે. અને આવું ક્યાંક ને ક્યાંક આપણા આગળ જે અભ્યાસ કરીને આવ્યા છો અહીંયા ક્યાંક ને ક્યાંક ભણીને આવેલા છો. તો આ ઘટના છે કોના આધારે બને છે અને કેવી રીતે બને છે એની થોડીક ફરીથી આપણે ચર્ચા કરીએ. તો જોઈએ કે જ્યારે પરમાણુનું પુંજ, પુંજનો મતલબ છે જ્યારે પ્રકાશનું પુંજ, પ્રકાશના પુંજનો મતલબ છે પ્રકાશનો જથ્થો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે ત્યારે પોતાના મૂળ માર્ગથી વિચલિત થાય છે. તો 10મા ધોરણમાં ભણ્યા કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે પણ એના કિરણનું શું થાય, વિચલન. વિચલનનો મતલબ જે દિશાની અંદર એ ગતિ કરે છે એ દિશામાં શું થાય તો કે ફેરફાર થાય. એ સીધી દિશામાં ગતિ કરતો તો થોડું એવું ડાબી બાજુ વળે અથવા થોડું એવું જમણી બાજુ વળે. તો આ ડાબી બાજુ અથવા જમણી બાજુ વળાંક વળવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે, વિચલન કહેવામાં આવે છે. તો જ્યારે પ્રકાશનું પુંજ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એનું શું થાય છે તો કે વિચલન થવા જોવા મળે છે. અથવા તમે એના માટે બીજો શબ્દ વાપરી શકો કે વક્રીભવન પામે છે. એટલે એનું શું થાય તો વક્રીભવન થાય છે. તો હવે કેટલું વક્રીભવન થશે એટલે કે કેટલું એનું વિચલન થશે એનો આધાર કોની ઉપર રહેલો હોય તો કે જુઓ, ટૂંકી તરંગ લંબાઈ વાળું કિરણ એ મોટી તરંગ લંબાઈ વાળા કરતા વધુ વળાંક લે છે. એટલે કે જે કિરણની તરંગ લંબાઈ ટૂંકી હોય એનેથી જે મોટી તરંગ લંબાઈ ધરાવતું કિરણ હોય એની સાપેક્ષમાં એનો વળાંક કેવો હોય, વધારે હોય છે. એટલે જેટલી તરંગ લંબાઈ ટૂંકી એટલું જ એનું વિચલન વધુ, જેટલી તરંગ લંબાઈ મોટી એટલું જ એનું વિચલન ઓછું. એટલે આ એના જેવી વાત છે કે તમે બાઇક લઈને સીધા જતા હોય, સામે સાયકલ વાળા ભટકાય તો તમારું દિશા ઓછી બદલાય, સામે ટ્રક ભટકાય તો એ પ્રમાણે દિશા બદલાય. એટલે જેમ જેમ તરંગ લંબાઈ છે એ ઘટવાની એમ એનું વિચલન વધવાનું, અને જેમ જેમ તરંગ લંબાઈ વધુ એમ એનું વિચલન ઓછું. બરોબર છે. તો આગળ વધીએ તો કે સફેદ પ્રકાશ એટલે કે શ્વેત પ્રકાશ એ દ્રશ્યમાન વિસ્તારના, દ્રશ્યમાન મતલબ આપણે જે વિસ્તારની તરંગ લંબાઈઓ જોઈ શકીએ છીએ, એટલે કે તમે મને જોઈ શકો છો, મેં કેવા કલરના કપડાં પહેર્યા છે એ તમે જોઈ શકો છો, તમારી આજુબાજુમાં જે રંગ છે, જે વસ્તુઓ છે એ તમે જોઈ શકો છો. તો એનો મતલબ એવો છે કે એમાંથી ઉત્સર્જિત થતા તરંગો એ મારા કપડામાંથી હોય તો ભલે, તમારી સામે રહેલી વસ્તુ હોય તો પણ ભલે, એમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશના કિરણો છે એની તરંગ લંબાઈ કેટલા ગાળામાં હોય તો કે દ્રશ્ય વિભાગ છે, એટલે દ્રશ્યનો મતલબ નરી આંખે જોઈ શકાય એવો વિભાગ, એની અંદરના ગાળામાં આવતા હોય તો જ તમે એ વસ્તુ અથવા એ રંગને તમે જોઈ શકો છો અથવા પારખી શકો છો. તો જે સફેદ પ્રકાશ છે એ દ્રશ્યમાન વિસ્તારની એટલે નરી આંખે જોઈ શકાય એવી બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ધરાવે છે. એટલે એની અંદર જે
એ દ્રશ્યમાન વિસ્તારની અંદર બધી જ તરંગ લંબાઈઓ છે એ કયા વિસ્તારની હોય તો કે નરી આંખે જોઈ શકાય એવા વિસ્તારની તરંગ લંબાઈઓ ધરાવે છે. કોણ? સફેદ પ્રકાશ. તો હવે જો સફેદ પ્રકાશ છે, તેથી આ પ્રકાશના કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાય છે, જેને આપણે શું કહીએ છીએ? વર્ણપટ. એટલે તેથી આ પ્રકાશ છે જુદા જુદા રંગીન, એટલે તમને ખબર હોય તો સૂર્યમાંથી જે આવતા કિરણો છે શ્વેત પ્રકાશ હોય, જ્યારે એ પાણીના બુંદમાંથી પસાર થાય એટલે તમને જો વરસાદનો સમય હોય, ચોમાસાનો સમય હોય, ત્યારે તમને મેઘધનુષ્ય જોવા મળે છે. તો મેઘધનુષ્ય શું છે? તો કે જુદા જુદા રંગના પટ્ટા, કે ભાઈ જાંબલી, લીલો, પીળો, વાદળી, એટલે કે જાની, વાલી, પીનારા. તો આ 7 રંગોનો જે સમૂહ છે તે મેઘધનુષ્યની અંદર તમને એના ચોખ્ખા પટ્ટા જોવા મળે છે. તો વર્ણનો મતલબ થાય કલર અને પટ્ટાનો મતલબ થાય એટલો ભાગ, વિસ્તાર, એટલે રંગીન પટ્ટાઓનો વિસ્તાર. તો એને શું કહેવામાં આવે? વર્ણપટ કહેવામાં આવે છે. તો જ્યારે આ શ્વેત પ્રકાશ છે એ બધી જ શ્રેણીની તરંગ લંબાઈઓ ધરાવે, એટલે જાંબલી રંગ છે તો એના માટેની તરંગ લંબાઈ ફિક્સ હોય, તો એટલી જ તરંગ લંબાઈનું જો એમાં ઉત્સર્જન થતું હશે તો તમને કેવો રંગ દેખાશે? જાંબલી. પછી તો કે ભાઈ પીળા રંગની તરંગ લંબાઈ ફિક્સ છે, આટલી તરંગ લંબાઈના વિકિરણો વચ્ચે પીળો રંગ છે એ ઉત્સર્જિત કરે, એટલે પીળા રંગ તમને પટ્ટો દેખાય. તો એ શું કરે છે? તો કે રંગીન પટ્ટાઓની શ્રેણી, એટલે જો શ્રેણીમાં ભાઈ જાની, વાલી, પીનારા, તો આ ચોક્કસ શ્રેણીની અંદર કે એના પછી જો શ્રેણી બની ગયા તો એ 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, તો એ સમાંતર શ્રેણી કહેવાય. બરોબર છે કે ભાઈ આવી રીતે એક જ ઓલાની અંદર ચાલે છે. તો એ શ્રેણીની અંદર તમને શું મળે છે? જોવા મળે છે. તો એની અંદર વાત કરીએ તો જે લાલ રંગ છે, જે સૌથી નીચે હોય, એ લાલ રંગ છે એ સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવે અને તેથી તે સૌથી વધારે, એટલે કે વળાંક સૌથી કેવો હોય? ઓછો હોય છે. એટલે સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવે, તેથી એનો વળાંક સૌથી કેવો? ઓછો. એટલે તરંગ લંબાઈ વધે એમ આપણે વાત કરી કે વળાંક કેવો થાય? તો કે તરંગ લંબાઈ જેટલી વધુ એટલો વળાંક ઓછો, અને જેટલી તરંગ લંબાઈ ટૂંકી એટલો વળાંક વધુ. એટલે જાંબલી રંગ જે સૌથી ઉપર હોય એ તરંગ લંબાઈ કેવી હોય? તો કે સૌથી ટૂંકી હોય છે. એટલે એ વળાંક છે એ કેવો લે? સૌથી વધારે વળાંક, એટલે એનું વિચલન સૌથી વધારે થયેલું હોય છે. તેની અંદર આપણે પ્રિઝમની અંદર વાત કરીએ છીએ એના માટે. તો જો દ્રશ્યમાન વિસ્તાર છે કે જેનું મૂલ્ય 7.50 × 10⁻14 હર્ટ્ઝ થી લઈ 4 × 10⁻14 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ ધરાવતો હોય એ વિસ્તારને શું કહેવામાં આવે? દ્રશ્યમાન વિસ્તાર કહેવામાં આવે છે, કે જેને તમે નરી આંખે જોઈ શકો છો. અને તે વર્ણપટને, એટલે દ્રશ્યમાન વિસ્તારની અંદર જે વર્ણપટ એટલે રંગો જોવા મળે છે એને શું કહેવામાં આવે? સતત વર્ણપટ કહેવામાં આવે છે. તો બોર્ડ નંબર 1 ની અંદર આપણે ક્યાં સુધી ભણ્યા? તો કે ભાઈ આને સતત વર્ણપટ કહેવાય. કોને? દ્રશ્યમાન વિસ્તારની અહીંયાથી લઈ અને અહીંયા સુધીની આવૃત્તિને. તો હવે પ્રશ્ન એવો થાય કે સતત વર્ણપટનો મતલબ શું? તો જો સતત વર્ણપટ એટલે તો કે જે લાલ રંગ છે, જે જાંબલી રંગ છે, ભાઈ જાની, વાલી, પીનારાની વાત કરીએ તો જાંબલી રંગ છે તો તમે જો જ્યારે મેઘધનુષ્ય જુઓ તો રંગો છે ને એકબીજાની અંદર ભળેલા હોય. એટલે થોડોક જાંબલી રંગ છે એ લીલા રંગમાં ભળેલો હોય, નીલો છે વાદળીમાં ભરેલો હોય, પછી પીળામાં હોય, તો એકબીજા રંગો એકબીજાની અંદર થોડા ઘણા શું થઈ ગયેલા હોય? મિક્સ થઈ ગયેલા હોય, એટલે કે ભળેલા હોય છે. એટલે સતત વર્ણપટનો મતલબ એવો વચ્ચે ક્યાંય તમને જો ગેપ જોવા મળતો નથી. આવું નથી થતું કે એક પટ્ટો તમને જાંબલી રંગનો દેખાણો, વચ્ચે પછી કાળો ભાગ હોય અથવા સફેદ ભાગ એ પણ પડ્યો હોય, પછી થોડોક અંતર પછી તમને બીજો રંગનો પટ્ટો જોવા મળે, એવું થતું નથી. જાંબલી રંગ છે તો એની એક્ઝેક્ટ બાજુમાં થોડો એવો એની સાથે ભળેલો પણ તમને શું મળે? તો નીલો રંગ તમને ભળેલો જોવા મળે છે. પછી પી, પછી નારંગી, પછી
લીલો આ રંગો બધા એકબીજા સાથે થોડા થોડા શું હોય ભળેલા, વચ્ચે તમને ક્યાંય ખાલી જોવા મળતું નથી. તો એને શું કહેવામાં આવે? સતત અને વર્ણપટ મતલબ રંગોના પટ્ટાઓ તમને જોવા મળે છે. તો સતત વર્ણપટ એટલે તમને ખબર પડી. તો જ્યારે આવા રંગો એકબીજા સાથે જો ભળેલા ન હોય તો એ તમને જુદા જુદા રંગના પટ્ટાઓ સ્વરૂપે જોવા મળે, અને એકબીજા સાથે જો એ સંપૂર્ણ રીતે ભળી જાય તો એ સફેદ પ્રકાશ સ્વરૂપે તમને જોવા મળે છે. તો આમાંથી આપણે ખાલી શીખવાનું શું છે તો કે જ્યારે આવા સફેદ પ્રકાશ છે એમાંથી અમુક ચોક્કસ તરંગલંબાઈ છે એનું ઉત્સર્જન થાય ત્યારે તમને અમુક ચોક્કસ રંગ જોવા મળે છે. એટલે કોઈ પણ રંગ ગમે ત્યારે અલગ અલગ તરંગલંબાઈ માટે જોવા મળતો નથી. ફરજિયાત એટલી જ તરંગલંબાઈ એટલે એટલા જ મૂલ્યની તરંગલંબાઈનું ઉત્સર્જન થતું હોય તો જ તમને એ રંગ જોવા મળે છે. તો હવે વાત કરીએ કે ભાઈ પરમાણુ છે તો એ પણ શું કરશે? ઊર્જાનું ઉત્સર્જન અને શોષણ બંનેની ઘટના કરે છે. તો ઉત્સર્જનની અંદર અમુક તરંગલંબાઈના વિકિરણોનું એ ઉત્સર્જન કરશે. તો એ જેટલી તરંગલંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરશે એ પ્રમાણે તમને એની અંદરથી શું જોવા મળશે? રંગ જોવા મળશે. એટલે તમને કેટલી ધાતુઓ અલગ અલગ રંગની જોવા મળે છે. ભાઈ કથ્થા રંગની ધાતુ દેખાય છે, આ રહી સિલ્વર કલરની દેખાય છે, આ ગોલ્ડ કલરની છે. તો એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઊર્જાનું શું કરતા હોય? ઉત્સર્જન કરતા હોય. જ્યારે એની ઉપર પ્રકાશ પડે ત્યારે તમને ક્યારે દેખાય? તો જ્યારે જો સૂર્યપ્રકાશ અથવા આપણે એની ઉપર પ્રકાશ આપાત કરીએ ત્યારે જ એનો એવો રંગ દેખાય છે. તો એ સમયે એને ઊર્જા મળે અને એનું શું કરે? ઉત્સર્જન. તો હવે આપણે શું જોવું છે? ભાઈ ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? અત્યાર સુધી આપણે પરમાણુ માટેનું વર્ણપટની વાત કરી. હવે આપણે ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ સમજવો છે. તો ચાલો હું જોઉં છું અહીંયા બે ઊર્જા સ્તર દર્શાવું છું. તો અહીંયા હું દર્શાવું છું નીચું ઊર્જા સ્તર કે જેની અંદર ઊર્જા ઓછી હોય. તો ચાલો તો વાત છે તમારા સાથે સંકળાયેલી છે એટલે એવી પ્રમાણેની વાત કરીએ કે તમે ઘરે છો એટલે તમારું પરમેનન્ટ એડ્રેસ એટલે ઘર, એટલે તમે ત્યાં ઘરની અંદર સ્થાયી એડ્રેસ તમારું કહેવાય. એટલે તમને ક્યાંક ગોતવા હોય તો તમારે ઘરે આવવું પડે, એ તમારું શું થયું? સ્થાયી એડ્રેસ. તો એટલે તમારી નીચી ઊર્જા અવસ્થા થઈ. પણ હવે તમને ઘરેથી તમારા પપ્પા લાખ રૂપિયા 2 લાખ રૂપિયા તમને આપે, એટલે એવી જ રીતે ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોનને થોડીક એવી ઊર્જા મળે. ઊર્જા મળે મતલબ ઊર્જાનું શું થાય? શોષણ. એટલે જ્યારે એને ઊર્જા આપવામાં આવે ત્યારે ઊર્જાનું એ શું કરશે? શોષણ કરે. અને ઊર્જાનું શોષણ કરે એટલે તમને લાખ 2 લાખ રૂપિયા તમને મળે એટલે તમે શું કરશો? તમારું ઘર મૂકી અને એને વાપરવા માટે બહાર નીકળશો. ફરવા માટે તમે ક્યાં જશો? બહાર. કે અમદાવાદ જાઓ, જેવા પૈસા મળ્યા એ પ્રમાણે તમે બહાર ફરવા જાઓ. તો તમે શું કરશો? નીચી ઊર્જા સ્તર હતું જ્યારે તમારી પાસે એકેય રૂપિયા હતા નહીં, ત્યાંથી તમને પૈસા મળ્યા એટલે તમે ઊર્જાનું શું કર્યું? શોષણ લીધા. એટલે અહીંયાથી તમે ક્યાં જવાના? ઉપરના ઊર્જા સ્તરની અંદર જવાના. એટલે અહીંયા જે છે એ શું છે તો કે ઊંચું ઊર્જા સ્તર. એટલે કે ત્યાં તમારે જવા માટે ઝાઝા રૂપિયાની જરૂર પડે છે. એટલે જુઓ ઊર્જા જ્યારે આપવામાં આવી ત્યારે ઇલેક્ટ્રોન નીચા ઊર્જા સ્તરમાંથી ક્યાં ગયો? ઉપરના ઊર્જા સ્તરમાં. એટલે n બરાબર 1 માં દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરું તો એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને તમે ઊર્જા આપો તો એ n બરાબર 1 માંથી ક્યાં જવાનું? n બરાબર 2 માં, n બરાબર 3 માં. હવે કેટલા દૂર જશો એનો આધાર તમને કેટલા રૂપિયા મળ્યા છે એની ઉપર રહેલો છે. બરોબર. ઇન્ડિયા બારે જઈ શકો, જાજા રૂપિયા મળ્યા હોય તો એ પ્રમાણે તમે ફરવા જવાના, અને જેટલા રૂપિયા પડ્યા છે એ પ્રમાણે તમે આગળ શું જવાના? તમારું જે સ્તર છે એની કરતા ઉપરના સ્તરની અંદર જવાનું. એટલે કે તમને ક્લાસની અંદર અત્યારે ડિવાઈડ કર્યા હોય, દાખલા તરીકે 10મા ધોરણમાં તમને A1 B1 A1 A2 ને A3 ત્રણ ક્લાસ હતા, તો એમાં તમારા માર્કના આધારે તમને ગોઠવવામાં આવેલા.
તો જો ત્રીજા ક્લાસની અંદર તમે છો તો જેટલા માર્ક તમે વધુ મેળવશો એમ તમારું સ્તર કેમાં આવતું જવાનું, ઊંચા સ્તરની અંદર. એટલે A3 માંથી A2 માં આવશો, A2 માંથી A1 માં આવશો, એમ એમ તમને ઊર્જા એટલે માર્ક મળતા રહેશે વધુ વધુ, એમ તમે કેમ જતા જશો, ઉપરના સ્તરની અંદર જતા જશો. તેમ ઇલેક્ટ્રોન છે એ નીચા ઊર્જા સ્તરમાંથી ક્યાં જવાનો, ઊંચા ઊર્જા સ્તરમાં. પણ આ ઊંચું ઊર્જા સ્તર છે કેવું હોય તો કે અસ્થાયી રચના પ્રાપ્ત થાય. એટલે આ રચના કેવી થાય તો કે અસ્થાયી રચના પ્રાપ્ત થાય. શાના માટે? કારણ કે તમારું પરમિનન્ટ એડ્રેસ છે તમારું ઘરનું, પણ પૈસા મળ્યા એટલે તમે એક જગ્યાએ સ્થાયી હશો નહીં. આજે અમદાવાદ હોય તો કાલ મુંબઈ ગયા હોય, મુંબઈથી દિલ્હી ગયા હોય તો તમારું સ્થાયી એડ્રેસ મળે નહીં. જેમ પૈસા વધતા જશે એમ તમે ક્યાં જવાના, આગળ ને આગળ વધતા જવાના છો. એટલે કેવું થાય, અસ્થાયી રચના પ્રાપ્ત થાય, એક જગ્યાએ તમે મળો નહીં. પણ હવે એવું બને, કારણ કે આ પૈસા રે જાજી વાર રહે નહીં, કમાયેલા ના હોય એટલે તમે શું થાય, પૈસા જેમ વાપરતા જાવ એમ તમે ઉપર જતા જાવ, પછી પૈસા શું થઈ જાય, ખાલી થઈ જાય. એટલે હવે ક્યાં આવવું જોઈએ, આપણે ઘરે પાછું આવવું પડે. એટલે ઊંચા ઊર્જા સ્તરમાંથી એ આપણે અહીંયા નીચે દર્શાવી. ચાલો તો હવે શું થશે તો કે ઊંચા ઊર્જા સ્તર હતું એ ઊંચા ઊર્જા સ્તરમાંથી હવે ક્યાં આવશો, પાછા ઘરે. એટલે ક્યાં આવી જશો, નીચા ઊર્જા સ્તરમાં. તો જ્યારે નીચા ઊર્જા સ્તરમાં આવતા હોય ત્યારે તમે જે પૈસા લઈને ઉપર પહોંચ્યા છો ત્યાં તમે શું કરશો, એ પૈસાને વાપરતા જશો. એટલે મુક્ત થતા જશે એમાંથી રૂપિયા. એટલે ઊર્જાનું શું થવાનું, ઉત્સર્જન થાય છે. અને આ ઉત્સર્જન છે એ અમુક ચોક્કસ તરંગ લંબાઈનું ઉત્સર્જન થતું હોય. તો જેવી તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય એવા પ્રકારના તમને રંગ જોવા મળે છે. એટલે આ ઉત્સર્જન દ્વારા જે રંગ જોવા મળે એને શું કહેવામાં આવે તો કે ઉત્સર્જન વર્ણપટ. એટલે જે ઉત્સર્જનના લીધે રંગ જોવા મળે એને શું કહેવામાં આવે, ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. અને જેમ તમે નીચે આવી જાઓ એટલે હવે તમારું એડ્રેસ કેવું થઈ ગયું, સ્થાયી, ઘરે આવી ગયા. એટલે તમે ઊર્જાનું ઉત્સર્જન કરી નીચે આવો એટલે હવે કેવી રચના પ્રાપ્ત થાય, સ્થાયી રચના પ્રાપ્ત થાય. એટલે તમને હવે ઘરે ગોતવા હોય તો મળી શકે છે. એટલે કોઈ બાજુવાળામાંથી ચોરી કરી અને આપણે આગળના ક્લાસમાં પહોંચી ગયા હોય તો એ આપણું સ્થાયી પરમેનન્ટ સ્થાન હોય નહીં. આપણે અહીંયા ઝાઝા સમય સુધી રહી શકીએ નહીં. પાછા ક્યાં આવતા રહે, જે આ ક્લાસમાં હતા એ જ ક્લાસની અંદર આપણે પાછા આવતા રહીએ. એટલે જેમ જેમ તમે કદાચ તમારા મહેનતે મેળવી ગયા હોય ત્યાં કોકની હારે વાતો કરવામાં રહ્યો, ભણવામાં ધ્યાન ન આપો તો પણ તમારું ઊર્જાનું ઉત્સર્જન થતું જાય અને એની વાતોમાં પછી હવે ક્યાં આવતા રહ્યો, તમે પાછા જે તમારી સ્થાયી રચના હતી A3 ના ક્લાસમાં હતા તો ત્યાં તમે પાછા આવતા. એટલે એ સમયે જે ઊર્જાનું ઉત્સર્જન થાય એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અને જ્યારે ઊર્જાનું શોષણ થતું હોય ત્યારે તમે આપો છો બધી જ તરંગ લંબાઈ. અત્યારે હું ભણાવું છું બધાને બધું જ સરખું જ, પણ એમાંથી બધાએ બધું ગ્રહણ કરવાના નથી. અમુક પ્રકારની જ વસ્તુઓ તમારા દ્વારા શું થશે, ગ્રહણ. તો એવા સમયે જેનું ગ્રહણ એટલે શોષણ નથી થયું એ તમને તરંગ લંબાઈ શું મળવાની, એમના ચોક્કસ બાકીની તરંગ લંબાઈ એટલે અંદર શું થઈ જવાનું, શોષણ. તો એ જે તરંગ લંબાઈનું શોષણ નથી થયું એ તરંગ લંબાઈના તમને રંગ જોવા મળશે. અને જેટલી તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું છે, એટલે દાખલા તરીકે પીળા રંગની જે તરંગ લંબાઈ છે એનું શોષણ થઈ ગયું તો અહીંયા પીળો રંગ જોવા મળશે નહીં, ત્યાં તમને કાળા કલરનો ધબ્બો જોવા મળશે. એટલે ફોટોગ્રાફીની નેગેટિવ તમને ખબર હોય તો જૂના રોલ આવતા એવી નેગેટિવ તમને જોવા મળે છે. તો એને શું કહેવાય, શોષણ વર્ણપટ કહેવામાં આવે છે. તો આટલું ખાલી આગળના ટોપિક સમજવા માટે આપણે જરૂરી છે. તો હવે આપણે જોવાનું છે કે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ સમજાવો. જો કણ સ્વભાવની અંદર એક ટોપિક હતો કે ભાઈ અમુક અવલોકનો સમજાવી શકાતા નથી, તેમાં હતો હાઇડ્રોજનનો રેખા
વર્ણપટ. તો જો હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે અહીંયા દોરું છું, એની થિયરી છે હું લખતો નથી, એટલે હું બોલું છું અને તમે સમજો. તો જ્યારે વાયુમય હાઇડ્રોજન છે એ વાયુમય હાઇડ્રોજનમાંથી તમે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે જો હાઇડ્રોજન છે એ H2 સ્વરૂપે હોય, તો આ જ્યારે એનું વિદ્યુત પ્રવાહ અંદરથી પસાર કરો એટલે તમને આવું કહેવા માંગે છે કે ભાઈ વાયુમય H2 છે એમાંથી આપણે શું પસાર કરવાનો, તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એનું શું થાય, તો કે વિઘટન અથવા વિભાજન થાય. એટલે બે હાઇડ્રોજન પરમાણુ છે એ શું થાય, તો કે મુક્ત થાય. અને બંને હાઇડ્રોજન પરમાણુ મુક્ત થાય ત્યારે હાઇડ્રોજન પરમાણુ છે એ ઉત્તેજિત થાય. કેના લીધે ઉત્તેજિત થાય, તો કે તમે એને વિદ્યુત પ્રવાહ આપ્યો એટલે એને ઊર્જા મળી, અને ઊર્જા મળે એટલે શું થાય, એટલે કે રૂપિયા મળે એટલે તમે કેવા થવાના, ઉત્તેજિત. મતલબ ઉપરના ઊર્જા સ્તરની અંદર જવાના. અને ઉત્તેજિત થાય ત્યારે એ અમુક ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણોનું શું કરે, ઉત્સર્જન કરે છે. એટલે તમને અમુક રંગ જોવા મળે જેને શું કહેવામાં આવે, હાઇડ્રોજન વર્ણપટ કહેવામાં આવે છે. તો હાઇડ્રોજન વર્ણપટની વ્યાખ્યા યાદ રહેશે, હું જે બોલું છું એ લખતો નથી. શું, તો કે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજનનું વિભાજન થાય છે અને એ ઉત્તેજિત થાય છે. ઉત્તેજિતનો મતલબ એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરની અંદર જવું. એટલે એનું ઉત્તેજિત થાય ત્યારે એ કોઈ ચોક્કસ આવૃત્તિ અથવા તરંગ લંબાઈનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. અને તેના પરિણામે હાઇડ્રોજન છે એની અંદરથી અમુક ચોક્કસ રંગ જોવા મળે અને એ રંગને શું કહેવામાં આવે, તો કે હાઇડ્રોજન વર્ણપટ કહેવામાં આવે છે. કે હાઇડ્રોજન દ્વારા એવા રંગો ઉત્પન્ન થયા એટલા માટે એને શું કહેવામાં આવે, હાઇડ્રોજન વર્ણપટ કહેવામાં આવે છે. તો હાઇડ્રોજન વર્ણપટ છે ઘણી બધી શ્રેણીઓનું બનેલું છે. આપણે આગળ જોયું ને કે બે આ વર્ણપટ છે એના ઘણી બધા શ્રેણીની અંદર અલગ અલગ. તો આ હાઇડ્રોજન ઉપર પ્રયોગ કર્યો એવા અલગ અલગ શ્રેણીની અંદર, એટલે કે દ્રશ્યમાન વિસ્તારની શ્રેણી, પાર જાંબલી વિસ્તારની શ્રેણી, પાર રક્ત વિસ્તારની શ્રેણી. આપણે આગળ જોયું કે બે આટલા પ્રકારની આવૃત્તિને વહેંચી શકાય. તો એ અલગ અલગ પ્રકારની શ્રેણીઓની અંદર એનું શું થાય છે, ઉત્સર્જન થાય છે. તો એનું ઉત્સર્જન માટેની જે સૌપ્રથમ જેને પ્રયોગ કર્યા અને જેને શ્રેણી દર્શાવી કે હાઇડ્રોજન એ આટલી ઊર્જા મતલબ આ કક્ષામાંથી આ કક્ષામાં આવે ત્યારે આ શ્રેણી એટલે કે આવા પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તો એ બધા વૈજ્ઞાનિકોના નામ ઉપરથી શ્રેણીના નામ આપવામાં આવ્યા છે. તો આપણે હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટ માટેની રચના દર્શાવીએ છીએ. એટલે આ આલેખ ખૂબ જ મહત્વનો છે. તો જો હું અહીંયા દર્શાવું છું આલેખ, આપણે અત્યારે જરૂરી છે એટલી જ ચર્ચા કરશું. JEE વખતે આની અંદર ઢગલાબંધ પ્રશ્ન પૂછાઈ શકે છે. એ પ્રશ્નની આપણે નીટ અને JEE વખતે તમે રૂબરૂ હશો ત્યારે કરશું. તો આ જે પરમાણુ કેન્દ્ર હતું એની બાજુની જે કક્ષાઓ હતી ગોળાકાર, એને હું આવી રીતે દર્શાવી દઉં છું કે આ n બરાબર 1 કક્ષા છે, આ n બરાબર 2 છે, n બરાબર 3 છે, n બરાબર 4 છે, આ n બરાબર 5 છે અને આ n બરાબર 6 છે. અને આવું ઇન્ફિનિટી અનંત સુધી કક્ષાઓ હોય. અને આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને હું ઊર્જા આપું છું. એટલે આપણે એને ઊર્જા આપીએ એટલે ક્યાં જવાનું, ઉપરની કક્ષાની અંદર જવાનું. તો હું બે પ્રકારના આલેખ દોરી શકાય, ઉત્સર્જન અને શોષણ માટે. તો સૌપ્રથમ આપણે ઉત્સર્જન માટેનો આલેખ સમજીએ, શોષણ માટેનો તમે જાતે જ એની રીતે કરી શકો છો. તો દાખલા તરીકે હાઇડ્રોજન છે એ અહીંયા છઠ્ઠા નંબરની જે કક્ષા છે n બરાબર 6,
એની અંદર ઊર્જા મેળવી અને ગયેલો છે. તો જો n બરાબર 1 એટલે એની ધરા અવસ્થા કહેવાય. તો ઇલેક્ટ્રોન છે એ ઉપરની કોઈ પણ કક્ષામાં ભાઈ ઊર્જા મેળવીને n બરાબર 2 માં ગયો હોય તો 1 માં આવી શકે, 3 માં ગયો હોય તો 1 માં આવી શકે. તો એના માટેની આપણે કક્ષાઓ જોઈએ. ભાઈ ઇલેક્ટ્રોન n બરાબર 6 માં હોય અને અહીંયાથી જો એ ઊર્જાનું ઉત્સર્જન કરતો નીચે n બરાબર 1 માં આવે, અથવા n બરાબર 5 માં ઇલેક્ટ્રોન હોય અને અહીંયાથી ઊર્જાનું ઉત્સર્જન કરતો n બરાબર 1 ની અંદર આવે. ઇલેક્ટ્રોન n બરાબર 4 ની અંદર હોય અને અહીંયાથી ઊર્જાનું ઉત્સર્જન કરતો n બરાબર 1 માં આવી શકે. ઇલેક્ટ્રોન અહીંયા n બરાબર 3 સુધી ગયો છે અને અહીંયાથી ઉત્સર્જન કરી અને n બરાબર 1 ની અંદર આવે, અને ઊર્જા n બરાબર 2 ની અંદર છે અને અહીંયા ઊર્જાનું ઉત્સર્જન કરી અને n બરાબર 1 ની અંદર આવી શકે. તો જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 6 માંથી 1 માં આવે તોય ભલે, 5 માંથી 1 માં આવે તોય ભલે, 4 માંથી 1 માં આવે તોય ભલે, 3 માંથી 1 માં આવે તોય ભલે, 2 માંથી 1 માં આવે તોય ભલે, પણ એ જ્યારે કોઈ પણ કક્ષામાંથી 1 માં આવે ત્યારે એ કેવા પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન કરે? તો એ એવા સમયે પારજાંબલી વિસ્તારના વિકિરણો છે. કેવા વિસ્તારના? પારજાંબલી વિસ્તારના વિકિરણો શું કરે છે? ઉત્સર્જન કરે છે. એનો મતલબ એવો થયો કે તમે અમદાવાદથી સુરેન્દ્રનગર આવો તોય ભલે, સાણંદથી સુરેન્દ્રનગર આવો તોય ભલે, લખતરથી સુરેન્દ્રનગર આવો તોય ભલે અને વઢવાણથી સુરેન્દ્રનગર આવો તોય ભલે, એ ગમે એ કન્ડિશનથી સુરેન્દ્રનગરમાં આવો ત્યારે કેવા પ્રકારના વિકિરણનું ઉત્સર્જન થાય? તો કે પારજાંબલી વિસ્તારના વિકિરણનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. અને આની શોધ જે લાયમન નામનો વૈજ્ઞાનિક હતો એને કરેલી, એટલે કે તો એનું નામ આને શું કહેવામાં આવ્યું? લાયમન શ્રેણી કહેવામાં આવી. કઈ શ્રેણી? તો કે n બરાબર 6 માંથી 1 માં આવે, n બરાબર 5 માંથી 1 માં આવે, ટૂંકમાં n બરાબર 1 કક્ષામાં આવે એ કેવા પ્રકારની શ્રેણીની અંદર આવે? લાયમન શ્રેણીની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. પછી બામર નામનો વૈજ્ઞાનિક હતો, એને એવું નોટ કર્યું કે ઇલેક્ટ્રોન n બરાબર 6 માંથી જો સુરેન્દ્રનગર સુધી નથી આવતો, વઢવાણે ઊભો રહી જાય, n બરાબર 5 માં હોય એ પણ વઢવાણે આવી અને ઊભો રહી જાય, 4 માં હોય એ પણ વઢવાણે આવી અને ઊભો રહી જાય, અને 3 માં હોય એ વઢવાણમાં આવી અને ઊભો રહી જાય. તો જો ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન n બરાબર 6 માં હતો એ ક્યાં ગયો? તો કે 6 માંથી 2 સુધી જ આવ્યો, નીચે 1 સુધી આવ્યો નહીં. એટલે ઈ n બરાબર 6 માંથી એ 2 સુધીની જ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરતો હોય તો એ તરંગ લંબાઈનો વિસ્તાર કેવો હોય? તો કે દ્રશ્યમાન વિસ્તાર હોય. દ્રશ્યમાન વિસ્તારની જે તરંગ લંબાઈ છે એનું ઉત્સર્જન કરતો હોય, અને એ દ્રશ્યમાન તરંગ લંબાઈનું ઉત્સર્જન કરતો હોય તો આ બામર નામના વૈજ્ઞાનિકે આ મેળવેલું, એટલે આને કહેવામાં આવે બામર શ્રેણી. એટલે n બરાબર 2 થી 3 સુધી વચ્ચે કોઈ પણ તમને રેખાઓ મળે, જો આ લીટા દોર્યા ને એને શું કહેવામાં આવે? રેખા કહેવામાં આવે છે. તો આના કલરની વાત કરીએ તો જ્યારે n બરાબર 6 માંથી એ 2 માં આવે છે ત્યારે એ જાંબલી રંગનું ઉત્સર્જન કરે. જાંબલી. પછી n બરાબર 5 માંથી 2 માં આવે ત્યારે એ વાદળી રંગનું ઉત્સર્જન કરે, અને એ 4 માંથી 2 માં આવે ત્યારે લીલા રંગનું શું કરે? ઉત્સર્જન કરે, અને જ્યારે 3 માંથી 2 માં આવે ત્યારે એ લાલ રંગનું છે એ શું કરતો હોય? ઉત્સર્જન કરતો હોય છે. એટલે જો આ બધા જ રંગ છે તમે જોઈ શકો, એટલે એને કેવા વિસ્તારમાં ગોતવામાં આવે? દ્રશ્યમાન વિસ્તારમાં છે એવું કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો n બરાબર 6 માંથી n બરાબર 3 સુધી જ આવે, એટલે ભાઈ લખતર સુધી ગાડી આવે છે, અહીંયાથી આગળ જતા નથી. તો 5 માંથી પણ ત્યાં અને 4 માંથી પણ ત્યાં આવે, તો અહીંયા સુધી જ
n બરાબર 3 સુધી જાવે તો એ જે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે એ તરંગ લંબાઈ પારરક્ત વિસ્તારની હોય અને આ જે વિસ્તારની તરંગ લંબાઈનું જેને શોધ કરી પાસવન નામના વૈજ્ઞાનિકે કરી એટલે આને પાસવન શ્રેણી કહેવામાં આવે છે. કઈ શ્રેણી કહેવામાં આવે? પાસવન શ્રેણી. લાયમન, બામર, પાસવન. પછી હવે એની પછીની વાત કરીએ તો n બરાબર 6 માંથી 4 માં, n બરાબર 5 માંથી 4 માં આવી શકે તો આની શોધ છે બ્રેકેટ નામનો વૈજ્ઞાનિક પણ આ પણ પારરક્ત વિસ્તાર છે એના વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને આની શોધ બ્રેકેટ નામના વૈજ્ઞાનિકે કરેલી એટલે આને બ્રેકેટ શ્રેણી કહેવામાં આવે છે. અને છેલ્લે વાત કરીએ n બરાબર 6 થી 5 ની અંદર તો n બરાબર 6 થી 5 એ પણ પારરક્ત વિસ્તારના વિકિરણો છે એટલે n બરાબર 6 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 5 માં આવે ત્યારે જે તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય એ કયા વિસ્તારની હોય? પારરક્ત વિસ્તારની હોય. એટલે આપણે અહીંયા લખાવેલા કે ભાઈ પારરક્ત માટે 10 ની આટલી ઘાત તો એટલી જ આવૃત્તિ અથવા તરંગ લંબાઈના વિકિરણનું શું થતું હોય? ઉત્સર્જન. અને આની શોધ કુંડ નામના વૈજ્ઞાનિકે કરેલી એટલે આને કહેવામાં આવે કુંડ શ્રેણી. તો આવી રીતે ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 6 માંથી 1 માં આવતો હોય ત્યારે પાર જાંબલી વિસ્તારના કિરણો છે એનું ઉત્સર્જન કરતો હોય અને એને શું કહેવામાં આવે? લાયમન શ્રેણી. એટલે યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન બગડા સુધી આવતો હોય તો બામર શ્રેણી એટલે દ્રશ્યમાન વિસ્તાર હોય, તગડા સુધી આવતો હોય એટલે પારરક્ત વિસ્તારના વિકિરણનું ઉત્સર્જન કરતો એટલે એને પાસવન શ્રેણી કહેવાય અને ચોગડા સુધી જ આવતો હોય તો બ્રેકેટ શ્રેણી કહેવાય. અને પારરક્ત વિસ્તારના વિકિરણનું શું કરતો હોય? ઉત્સર્જન કરતો હોય છે. અને રેખાનો મતલબ શું? તો n બરાબર 6 માંથી n બરાબર 2 માં આવ્યો તો એને શું કહેવામાં આવે? એક રેખા કહેવામાં આવે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે લાયમન શ્રેણીમાં ઇલેક્ટ્રોન n બરાબર 6 માંથી લાયમન શ્રેણીમાં આવે છે તો કેટલી રેખા મળે? તો જુઓ તમને 6 માંથી 1 સુધી આવવા માટે તમને કુલ 5 ઓપ્શન મળે. કોઈ 6 માંથી 1 માં આવી શકે, 5 માંથી 1, 3 માં, 4 માંથી 1, 3 માંથી 1 અને 2 માંથી 1. તો લાયમન શ્રેણીની રેખાઓ પૂછે તો કુલ 5 રેખાઓ મળે. પણ તમને એવું કહે કે ભાઈ 7 નંબરની કક્ષા પાસેથી ઇલેક્ટ્રોનને આવવાનું છે તો લાયમન શ્રેણીની કેટલી રેખા મળે? તો 7 માંથી નીચે આવવા માટે તમારી પાસે 6 ઓપ્શન હોય તો તમને 6 રેખા મળે. એટલે આના આલેખ વિશે આપણે ડિટેલની અંદર પણ જેડબલ નીટમાં ભણશું. તો હાલ આજ અહીંયા સુધીનું જ્ઞાન આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયોની અંદર આઈએમપી પ્રશ્ન છે જેના સૂત્રો એક એક સ્ટેપે સૂત્ર આવવાના છે એ આપણે આગળના વિડિયોની અંદર જોશું.